ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? તો અત્યારે ચલાઈ ગયો છે, બટ વાતાવરણ આવું છે. કાલે આખી રાત વરસાદ આવ્યો, સવારે પણ હતો ને અત્યારે થોડીક વાર રેસ્ટ કર્યો છે. હવે રેસ્ટ કરે તો સારું કહેવાય. અને મારા મમ્મી, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હાલો બધાને કેમ છે? અંધારું અંધારું દેખાય છે, કારણ કે અંધારું વાતાવરણ એવું છે કે જો અને અત્યારે જો છાસ કરે છે, માખણ ઉતારે છે. માખણ ઉતારું છું જો. હા, અને અહીંયા ઉપરથી અમારે સહેજ પાણી પડે છે ને, એટલે જો આવી રીતના થઈ જાય છે. કન્ટિન્યુ વરસાદ ચાલુ છે ને, એટલા માટે. ને ઓસરીમાં તો જો મેં પડ્યો ને તો પણ નીચે છે ને ભીનું સુકાતું જ નથી. ઉપરથી છે ને ઝરે છે ને, એટલા માટે. તો બસ હવે કાલની મારે ટ્રેનની ટિકિટ છે, તો અત્યારે હવે થોડું ઘણું પેકિંગ કરવાનું છે અને એવું બધું છે, અને થોડું ઘણું લેવા જવાનું પણ છે. મેં તો વરસાદ નથી તો લઈ આવી અને એવું બધું કરી નાખું. તો ચલો મળીએ પછી. અત્યારે હું વસ્તુ લઈ આવી, તમને બતાવું. આટલી મેં અહીંથી શોપિંગ કરી. શું છે એ પછી તમને ખબર પડશે. આટલી વસ્તુ હું લઈ આવી અને અહીંયા મારો બધો કેરી શકાયતો છે. અત્યારે બનાવવાની છે કટલેસ. કા મમ્મી? હા, કટલેસ બનાવવાની છે. તો મમ્મી ખાઈ હોય આવી દો. આદુ મરચાં ને એ બધું ખાંડે હે ને કરે હે. મમ્મી ટમેટું એમાં સુધારજો. અને બટેટા બસ બફાઈ ગયા છે. હવે પૌવાને હું કરી નાખીશ. અને અંધારું તો જો વરસાદ છે ને આવજા જ કરે છે. તમે જો અહીંથી વરસાદ હમણાં થોડી ને એટલી વાર જ બંધ રહ્યો. કા મમ્મી? હા, એટલી વાર બંધ થયો ખરું કર્યું તો પૂરી પલટી ના. હા, અને કન્ટિન્યુ ચાલુ વરસાદ છે, એવું છે. તો ચલો કપડાં બદલાવી લો, કારણ કે આજ કપડાં કાલે પાછા મારે પહેરી જવાના. એટલે બદલાવી નાખું, કારણ કે આવવાના તો પછી સુકવવાનું દખાય ને. અમારા અમદાવાદમાં ફૂલ વરસાદ છે, એટલે ત્યાં કપડાં કેટલા થાય એટલે બધા સુકવવાના ની થાય, દખ થાય. એટલે ઓમ વાંધો ન આવે, સુકાઈ જાય. પણ બધું પાછું ધોવાનું કરવું ને આવવાના છે ને, ઓલે સ્મેલ મારે ને એવું થાય ને. અચ્છા, તો ચલો મળીએ પછી. બ્રેડ ક્રમ્સ નો યુઝ નથી કર્યો, ખાલી પૌવા અને બટેટા જ કરેલી છે મમ્મી. અને બીજી તળાઈ છે ને અહીંયા બનેલી છે. તો ચલો, મારા મમ્મી ની તળે છે અને હું વિડીયો એડિટ કરવાનું બાકી છે, તો મેં તો વિડીયો એડિટ હું કરી નાખું. તો ચલો મળીએ પછી. ભજીયા છે જે ગરમ કરી નાખ્યા. આ કટલેસ છે. કટલેસ તમને થોડીક ડાર્ક લાગતી હશે, પણ અંધારાની હિસાબે લાગે છે. અને દહીં ને ચટણી કાલ સાંજની પડી છે. જમવા જ બેસવું છે, તો આવી જાવ બધા જમવા માટે. જમવા બેસી ગયા છીએ. અત્યારે છે ને વરસાદ તો છે કન્ટિન્યુઅસ. હતી તો 6:15 વાગ્યા ને અંધારું પણ થવા માંડ્યું છે ને વરસાદ તો ચાલુ છે આવી રીતે જો. અને અત્યારે થોડીક વાર એવું લાગે છે કે રહ્યો છે, પણ છાટા ચાલુ. મારા મમ્મી શું કરે છે અંધારામાં? અંધારું નથી, બટ લાઈટ નથી કરી. દૂધીના ઢોકળા બનાવવાના છે. કા મમ્મી? હા, મુઠીયા ઢોકળા બનાવવાના છે ને, તો એની પ્રિપેરેશન કરે છે. એટલે આદુ મરચાંની પેસ્ટ ને દૂધી ને એવું બધું. એટલે બસ હવે ને બનાવી નાખીશ. અને એટલે કે ધીમે તાપે સરસ રીતે થઈ છે. તો બસ એવું છે. અને અહીંયા જો ડોડાના છોતલા, ડોડો ખાધો તો પડ્યો તો કે દિવસનો, તો મેં કીધું ચલો ખાઈ લઉં. અને તમારે તે કેવો વરસાદ છે એ પણ કમેન્ટ કરજો. લાઈક આઈ થિંક આખા ગુજરાતમાં વરસાદ તો બધે જગ્યાએ એટલો જ છે જ. પણ આ જે વિસ્તાર છે અમુક જગ્યાએ રેડ એલર્ટ બતાવ્યું છે, અમુક જગ્યાએ બહુ વધારે છે. તો ચલો હમણાં બનાવીશ ત્યારે તમારી સાથે શેર કરીશ. आज लम्हे खास आ गए, आते आते दोनों के दिल पास आ गए. जिंदगी में आज लम्हे खास आ गए, आते आते दोनों के दिल पास आ गए.
तू है, तू ही तू है जीने की आदत। तू है, तू ही तू है सांसों की हवा। तू है, तू ही तू है ख्वाबों की दुआ। तू है, तू ही तू है एक मेरा खुदा। ये दिल सीने में था पर कभी धड़का नहीं था। ये तेरी आहट इस दी गई धड़कन। हमें मुझसे बुला रहे हैं। तू है, तू ही तू है जीने की आदत। तू है, तू ही तू है सांसों की हवा।